Welcome to lecture series number 7, The Transfer of Property Act 1882. આજે આપણે સેક્શન 69 થી 76 સુધી જોઈશું. સેક્શન 69 પાવર ઓફ સેલ વેન વેલિડ એટલે કે વેચાણની સત્તા ક્યારે કાયદેસર છે કે જ્યારે એ મોર્ટગેજીસ ઓર એની પર્સન એક્ટિંગ ઓન હિઝ બિહાફ એના કોઈ પણ મોર્ટગેજી હોય, ગીરો કરતા હોય અથવા તેના વતી કોઈ કાર્ય કરતી કોઈ વ્યક્તિને નીચેના જે પ્રસંગો આપ્યા છે એ બી સી બરાબર, એ પ્રસંગો અન્ય પ્રસંગોએ નહીં બરાબર, એટલે કે એ જે આપેલા છે એનાથી જ ગીરો રકમની ચૂકવણીમાં કસૂર થઈ હતી અદાલતની દરમિયાનગીરી સિવાય ગીરો મિલકતનું વેચાણ કરવાની અથવા વેચાણની સંમતિ આપવાની સત્તા રહેશે. એટલે કે જે નીચે આપેલા છે મુજબ એ બી સી એ પ્રમાણે ગીરો કરતા અથવા તેના વતી કોઈ પણ કાર્ય કરતી વ્યક્તિ હોય તે વેચાણની જે પણ વેચાણ કરશે તેની સત્તા કાયદેસર ગણાશે. વેર ધ મોર્ટગેજ ઇઝ એ ઇંગ્લિશ ગીરો એટલે કે ઇંગ્લિશ મોર્ટગેજ હોય એન્ડ નેધર ધ મોર્ટગેજર નોર ધ મોર્ટગેજીસ ઇઝ એ હિન્દુ, મોહમ્મદન ઓર બુદ્ધિસ્ટ ઓર ધ મેમ્બર ઓફ એની અધર રેસ, sect, tribe or class from time to time specified on in this behalf by the state government in the official gazette. એટલે કે જ્યારે ગીરો ઇંગ્લિશ ગીરો હોય અને ગીરો કરતા કે ગીરો ગ્રહિતા બેમાંથી કોઈ હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ અથવા આ સંબંધમાં અને રાજ્ય સરકારે અથવા સત્તાવાર આજ્ઞાપત્રિકાઓ વખતોવખત નિર્દેશ કરેલ નીતિ સંપ્રદાય અથવા વર્ગના સભ્યો ન હોય. બી where a power of sale without the intervention of the court is expressly confirmed on the mortgages by the mortgage deed and the mortgages is the government. એટલે કે જ્યારે ગીરો દસ્તાવેજથી ગીરો ગ્રહિતાના અદાલતની દરમિયાનગીરી સિવાય સ્પષ્ટ રીતે વેચાણનો અધિકાર આપવામાં આવ્યો હોય અને ગીરો ગ્રહિતા સ્થિર સરકાર હોય ત્યારે એ વેલિડ ગણાશે. Where the power of sale without the intervention of the court expressly conferred on the mortgage by the mortgage deed, the mortgage properties or any part thereof was on the date of execution of the mortgage deed situated within the towns of Kolkata, Madras, Bombay, in any other towns or area which the state government may by notification in the official gazette specify in this behalf. એટલે કે જ્યારે ગીરો દસ્તાવેજોથી ગીરો ગ્રહિતાને અદાલતની દરમિયાનગીરી સિવાય સ્પષ્ટ રીતે વેચાણનો અધિકાર આપવામાં આવ્યો હોય અને ગીરો મિલકત અથવા તેનો કોઈ પણ ભાગ ગીરો દસ્તાવેજ થયાની તારીખે કલકત્તા, મદ્રાસ, મુંબઈ અથવા સંબંધમાં રાજ્યમાં સરકારે સત્તાવાર યજ્ઞપત્રિકામાં વખતોવખત નિર્દેશ કરેલ અન્ય કોઈ પણ શહેર કે વિસ્તારમાં આવેલ હોય. પાવર ઓફ સેલ બી એક્સરસાઇઝ અનલેસ એન્ડ અનટિલ ક્યારે પાવર એક્સરસાઇઝ થશે સત્તાનો ઉપયોગ કે જ્યાં સુધી નોટિસ ઇન રાઇટિંગ રિક્વાયરિંગ એટલે કે ત્યાં સુધી સત્તાનો ઉપયોગ કરી શકાશે નહીં જ્યાં સુધી કે નોટિસ ઇન રાઇટિંગ રિક્વાયરિંગ પેમેન્ટ ઓફ ધ પ્રિન્સિપલ મની હેઝ બીન સર્વ ઓન ધ મોર્ટગેજર ઓર ઓન વન ઓફ સેવરલ મોર્ટગેજર and default has been made in payment of the principal money or of part thereof for 3 months after such services. એટલે કે જ્યારે આવી કોઈપણ સત્તાનો ઉપયોગ પ્રયત્નમાં વેચાણ કરવામાં આવેલ હોય ત્યારે ખરીદનારનો સ્વત્વાધિકારી એ કારણસર પડકારી શકશે નહીં કે વેચાણની સત્તા આપતો પ્રસંગ ઉપસ્થિત થયો ન હતો અથવા યોગ્ય સૂચના આપવામાં આવી ન હતી અથવા સત્તાનો અન્યથા અયોગ્ય રીતે અથવા અનિયમિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ સત્તાનો અયોગ્ય અથવા અનિયમિત ઉપયોગથી નુકસાન પામનાર વ્યક્તિને સત્તાનો ઉપયોગ કરનાર વ્યક્તિને નુકસાન મેળવવાનો ઉપચાર રહેશે. તેવી રીતે સમ ઇન્ટરેસ્ટ under the mortgage amounting to at least 500 rupees is in arrears and unpaid for 3 months after becoming due. જ્યારે કોઈ 500 રૂપીસથી વધારે અને કોઈ બોજો રહેલો છે અથવા કોઈ 3 મહિનાથી પે ના કર્યું હોય ત્યારે એ વેલિડ ગણાશે નહીં. When a sell off has been made in the professed exercise of such power, the title of the purchaser shall not be impeachable on the ground that no case arise authorized to sell and or that due notice was not given or that power was otherwise improperly or irregularly exercised. But any person indemnified by unauthorized or improper or irregular exercise or the power shall have his remedy in damage against the person exercising the power. એટલે કે જ્યારે આની અંદર કે એવી સત્તાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે જે ઇમ્પ્રોપરલી એટલે કે યોગ્ય સૂચના આપવામાં આવી ન હતી અથવા પ્રસંગ કોઈ ઉપસ્થિત થયો ના હોય તેવા કિસ્સાની અંદર ખાસ કરીને અયોગ્ય અથવા અનિયમિત ઉપયોગથી નુકસાન પામનાર વ્યક્તિને સત્તાનો ઉપયોગ કરનાર વ્યક્તિને નુકસાની મેળવવાનો ઉપચાર રહેશે.
નાઉ સેક્શન 69A અબાઉટ ધ અપોઇન્ટમેન્ટ ઓફ રિસીવર, એટલે કે અદાલતની દરમિયાનગાર સિવાય રિસીવરની જે નિમણૂક છે એની વિશે વાત કરવામાં આવે છે. કલમ 69A પ્રમાણે એ મોર્ટગેજ having the right to exercise power of sale under the section 69 shall, subject to the provision of subsection 2, be entitled to appoint by writing signed by him on his behalf or receiver of the income of mortgage property or any part thereof. કે ભાઈ 69 પ્રમાણે કોઈપણને અપોઇન્ટ કરવામાં આવશે વ્યક્તિને જેને આધીનને એટલે કે વેચાણ અધિકાર ધરાવતા ગિરોગ્રહીતાના આધીનને રહીને જોગવાઈઓને આધીનને રહીને પોતે અથવા તેના વતી સહી કરેલ લખાણથી ગિરો મિલકત અથવા તેના ભાગની આવક માટે રિસીવર નિમવાનો અધિકાર છે. હવે કે એની પર્સન હુ હેઝ બીન નેમ ઇન મોર્ટગેજ ડીડ એન્ડ ઇઝ વિલિંગ એન્ડ એબલ ટુ એક્ટ એઝ એ રિસીવર મે બી અપોઇન્ટેડ બાય ધ મોર્ટગેજીસ, એટલે કે ગિરો દસ્તાવેજમાં જેનું નામ ન જણાવેલું હોય અને જે રિસીવર તરીકે કાર્ય કરવા ખુશીને સમર્થ હોય તે વ્યક્તિ ગિરોગ્રહીતા તરીકે નિમણૂક કરી શકે. બધા others that if no person has been so named or if all persons named are unable and unwilling to act or are dead, the mortgagees may appoint any person to whose appointment of the mortgager agrees, and failing such agreement the mortgagees shall be entitled to apply to the court for the appointment of the receiver. જ્યારે આ બધી પ્રોસેસ થતી હોય, કોઈ મરી ગયું હોય અથવા અનવિલિંગલી કોઈ એક્ટ કરવા ના માંગતું હોય ત્યારે એવા કેસીસની અંદર મોર્ટગેજર જેને અપોઇન્ટ કરે અથવા જો એના દ્વારા ના થાય તો મોર્ટગેજી જે ગૃહગ્રહિતા છે એ યોગ્ય રીતે પોતે કોર્ટ દ્વારા અદાલતને નિમેલ કોઈપણ વ્યક્તિને ગૃહગ્રહિતા યોગ્ય રીતે નિમેલ હોવાનું માનવામાં આવશે. એન્ડ એ રિસીવર અપોઇન્ટેડ under the powers conferred by this section shall be deemed to be the agent of the mortgager, and the mortgager shall be solely responsible for the receiver's act or default unless the mortgage deed otherwise provides or unless such act or default are due to the improper intervention of the mortgager. એટલે કે આ કલમની અંદર શું આપેલી છે સમજૂતી કે આ કલમથી સત્તા અપાયેલ સત્તા હેઠળ નિમાયેલ રિસીવર ગિરોકર્તાના અભિકર્તા ગણાશે અને ગિરોકર્તા એકલો જ રિસીવરના કૃત્યો અને કસૂરો માટે જવાબદાર બનશે. કોણ? કે ગિરોકર્તા. સિવાય કે ગિરો દસ્તાવેજમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય અથવા સિવાય કે આવા કૃત્યો અથવા કસૂરો ગૃહગ્રહિતાને અયોગ્ય દરમિયાનગીરીના કારણે હોય તો એવા કિસ્સાની અંદર અપોઇન્ટમેન્ટ ઓફ ધ રિસીવરમાં ગિરોકર્તા જવાબદાર રહેશે. ફોર્થ, the receiver shall have power to demand and to recover all the income of which he is appointed receiver by suit or executions or otherwise in the name of either of the mortgager or of the mortgagees to the full extent of the interest which the mortgager could dispose, and to give the valid receipt accordingly for the same, and to exercise any power which may have been delegated to him by the mortgages in accordance with the provision of this section. એટલે કે જે આવકનો તેને રિસીવર નિમવામાં આવેલ હોય તેને કાં તો ગિરોકર્તા અથવા ગિરોગ્રહિતાના નામથી ગિરોકર્તા જેને નિકાલ કરી શક્યો હોય તે પૂરી વ્યાજબીથી દાવાથી બજવણી અથવા અન્ય રીતે તેની માગણી કરવાનો અને વસૂલ કરવાનો તેના માટે મુજબ પહોંચો આપવાની અથવા આ કલમની જોગવાઈ અનુસાર ગિરોગ્રહિતા તેને જ સત્તાઓ આપી હોય તેનો ઉપયોગ કરવાની રિસીવરને સત્તા રહેશે. ફિફ્થ, a person paying money to the receiver shall not be concerned to inquire if the appointment of the receiver was valid or not. એટલે કે રિસીવરને પૈસા ચૂકવનાર વ્યક્તિ જે રિસીવરની નિમણૂક કાયદેસર હતી કે નહીં તે તપાસ કરવાની જરૂર રહેશે નહીં. The receiver shall be entitled to return out of any money received by him for his remunerations and in satisfaction of all costs, charges and expenses incurred by him as a receiver as a commissions at such a rate not exceeding 5% on the gross amount of all money received as is specified in his appointment, and if no rate is so specified, then at the rate of 5% on that gross amount or at such other rate as the court thinks fit to allow on application made by him for that purpose. એટલે કે તેને મળેલ રકમમાંથી રિસીવર પોતાના મહેતાણા માટે અથવા રિસીવર તરીકે તેને કરેલ ખર્ચ બોજાઓનો સંતોષ માટે તેને નિમણૂક નિર્દેશિત કરેલ દરથી અથવા પરંતુ 5% વધારે નહીં અને આવી રીતે કોઈ પણ દર નિર્દિષ્ટ ન કરવામાં આવ્યો તો તે કુલ રકમના 5%ના દરથી અથવા તે જો નિર્દેશ ના કરવામાં આવે ત્યારે 5%ના દરથી અને અથવા તે હેતુ માટે તેને કરેલ અરજી પરથી અદાલતે આપવાનું નક્કી કરે તે પ્રમાણે એને કમિશન મેળવવાનો હકદાર રહેશે. Now 7 says about the receiver shall, if so directed in writing by the mortgager, insured to extent if any to which the mortgages might have insured, and keep insured against loss or damage by fire out of the money received by him, the mortgage property or any part thereof being of an insurable nature. એટલે કે જો ગિરોગ્રહિતાના
લેખિત આદેશ આપ્યો હોય તે વીમાપાત્ર સ્વરૂપની ગીરો મિલકત અથવા તેના ભાગનો જેટલા પ્રમાણમાં ગીરો ગ્રહીતા તેનો વીમો ઉતારી શક્યો હોય તેટલા પ્રમાણમાં આગ અથવા નુકસાન સામે વીમો ઉતરાવશે અને વીમો ચાલુ રાખી શકશે. ઇટ અબાઉટ ધ સબ્જેક્ટ ટુ ધ પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ એપ્લિકેશન ઓફ ઇન્સ્યોરન્સ મની, એટલે કે ભાઈ આ વીમા રકમનો ઉપયોગ કરવા માટે સંબંધિતના આ કાયદાની જોગવાઈને આધીન રહેશે. એટલે કે રિસીવર પોતાને મળે તમામ પૈસા નીચે મુજબ વાપરશે. બરાબર. મની રિસીવ બાય હિમ એઝ ફોલોઝ, નેમલી એની અંદર પહેલાં જો કે ઇન ડિસ્ચાર્જ ઓફ ઓલ રેન્ટ્સ, ટેક્સીસ, લેન્ડ રેવન્યુ આઉટગોઈંગ વોટ એવર અફેક્ટિંગ ધ મોર્ટગેજ ઓફ પ્રોપર્ટીઝ, બરાબર, એની અંદર વાપરશે. એટલે કે ગીરો મિલકતને લગતા તમામ ભાડા, કરવેરા, જમીન મહેસૂલો, દરો અને જાવકો ચૂકવવામાં આવશે. In keeping down all annual sums of other payments and the interest of on all principal sums having priorities to the mortgage in right whereof he is receiver, એટલે કે જેને તે રિસીવર હોય તે ગીરોના અધિકારથી અગ્રિમતા ધરાવતી તમામ વાર્ષિક રકમો અથવા અન્ય ચૂકવણીઓ અને મંજૂર રકમોનું પૂરતું વ્યાજ ચૂકવવામાં આવશે. પોતાના કમિશન થર્ડ છે ઇન પેમેન્ટ ઓફ હિઝ કમિશન, એટલે કે પોતાનું કમિશન એમાં આગ, જીવન અથવા અન્ય વીમાઓને પરનું ગીરો દસ્તાવેજ અથવા આ કાયદા હેઠળ યોગ્ય રીતે ચૂકવવા પાત્ર પ્રીમિયમ અથવા ગીરો ગ્રહીતા લેખિત આદેશ આપેલ જરૂરી અથવા યોગ્ય સમારકામ કરવાનો ખર્ચ ચૂકવવામાં આવશે. ઇન ધ પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ફોલિંગ ડ્યુ અંડર ધ મોર્ટગેજીસ, એટલે કે ગીરો હેઠળનું વ્યાજ ચૂકવવામાં આવશે. એ તો કોના દ્વારા? તો કે બધી વીમા રકમની કાયદાની જોગવાઈને આધારે રિસીવર પોતાને મળેલ તમામ પૈસાનો ખર્ચો નીચે મુજબ વાપરે છે. In payment of in or towards discharge of the principal money if so directed in writing by the mortgagee and shall pay the restitute of any of the money received by him to a person whom but for the possession of the receivers would have been entitled to receive the income which is appointed receiver who is otherwise entitled to mortgage property, એટલે કે ગીરો ગ્રહીતાને જે લેખિત આદેશ આપેલો તે મુદ્દલ રકમ ચૂકવવામાં આવશે અને તેને મળેલ પૈસામાંથી જો કંઈ બાકી વધે તો જે આવકનો તેને રિસીવર નિમવામાં આવ્યો હોય તે આવક મેળવનારને જો રિસીવરને કબજો ન મળ્યો હોત તો તે વ્યક્તિ હકદાર બની હોય તે વ્યક્તિને અથવા તે વ્યક્તિની ગીરો મિલકત અન્યથા હકદાર હોય તેને ચૂકવવામાં આવશે. સબ પોઈન્ટ 9 આની અંદર વાત કરવામાં આવે છે કે ભાઈ જો જ્યાં સુધી ગીરો દસ્તાવેજમાં વિરુદ્ધનો ઇરાદો વ્યક્ત ન કરવામાં આવ્યો હોય તો ત્યાં સુધી પેટા કલમ 1 પ્રમાણે જોગવાઈ લાગુ પડશે. બરાબર. અને 3 પ્રમાણે દસ્તાવેજ ફેરફાર અથવા તેનો વિસ્તાર કરી શકાશે. 3 અને 8 પ્રમાણે. અને 10મું છે કે એપ્લિકેશન મે બી મેડ વિધાઉટ ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ સ્યુટ ટુ ધ કોર્ટ ઓફ ઇટ્સ ઓપિનિયન એન્ડ એડવાઇસ, એટલે કે અદાલતના મતે જેનો ઝડપી નિકાલ યોગ્ય ન હોય તેવા મુશ્કેલ અથવા મહત્વના પ્રશ્નો સિવાય ગીરો મિલકત વ્યવસ્થા અથવા વહીવટ સંબંધમાં કોઈપણ વર્તમાન પ્રશ્ન પર અદાલતના અભિપ્રાય અથવા સલાહ અથવા આદેશ માટે દાવો કર્યા સિવાય અરજી કરી શકાય. આવી અરજી નકલ અરજીમાં હિત ધરાવતી હોય તેને અદાલત યોગ્ય લાગે તે વ્યક્તિઓને આપવામાં આવશે અને તેને સુનાવણી હાજર રહી શકાશે. 11 અબાઉટ ધ કોર્ટ મીન્સ શું? તો ભાઈ જ્યાં ગીરોનો અમલ કરવાને જે અદાલતને હુકુમત હોય તે અદાલત. સેક્શન 70 અબાઉટ ધ એક્સેશન ટુ મોર્ટગેજ પ્રોપર્ટીઝ, એટલે કે ગીરો મિલકતમાં વધારો. હવે આવા કિસ્સામાં શું હોય એનું ઉદાહરણથી સમજીએ તો આપણને ધ્યાનમાં આવશે. પહેલાં તો એની ડેફિનેશન જોઈએ કે ઇફ આફ્ટર ધ ડેટ ઓફ મોર્ટગેજ એની સક્સેશન ઇઝ મેડ to the mortgage properties or the mortgagee in the absence of the contract to the contrary shall be proposed of the security be entitled to such action, એટલે કે ગીરોની તારીખ પછી જો ગીરો મિલકતમાં કંઈ વધારો થાય તો વિરુદ્ધ કરારના અભાવે ગીરો ગ્રહીતા જામીનગીરીના હેતુઓ માટે આવા આધાર માટે હકદાર રહેશે. એમાં ઉદાહરણ જોઈએ પહેલું કે એ મોર્ટગેજ ટુ બી સર્ટેન ફિલ્ડ બોર્ડરિંગ ઓન રિવર ધ ફિલ્ડ ઇઝ ઇન્ક્રીઝ બાય ધ એલિવેશન ફોર ધ પર્પઝ ઓફ હિઝ સિક્યુરિટી બી એન્ટાઇટલ્ડ ટુ ઇન્ક્રીઝ, એટલે કે જે સમજો કે એ વ્યક્તિ છે એ નદી કિનારે આવેલું અમુક ખેતર બને આપે ગીરો મૂકે છે, એટલે કે આમથી ખેતરમાં વધારો થાય શેનાથી કાપથી અને જામીનગીરી હેતુ માટે આવા વધારા માટે બી હકદાર રહેશે. તેવી રીતે જ પણ નીચેનું છે કે એ મોર્ટગેજ એ સર્ટેન પ્લોટ ઓફ બિલ્ડિંગ લેન્ડ ટુ બી, એટલે કે એ બને ત્યાં બાંધવાની જમીન અમુક પ્લોટ ગીરો મૂકે છે અને પાછળથી આફ્ટરવર્ડ્સ એટલે પાછળથી પ્લોટ પર મકાન બાંધે છે અને પોતાની જમીનગીરી હેતુ માટે પ્લોટ અને મકાન માટે હકદાર રહેશે. બી એના માટે હકદાર રહેશે જ્યાં સુધી એ છે ત્યાં સુધી. નાવ રિન્યુઅલ ઓફ મોર્ટગેજ લીઝ,
ગીરો ભાડાપટ્ટો તાજો કરાવવો અથવા એને રિન્યુ કરાવવા માટે એના વિશે વાત કરવામાં આવે છે, જેની અંદર જ્યારે ગીરો મિલકત ભાડાપટ્ટો હોય અને ગીરો કરતા ભાડાપટ્ટો તાજો કરાવે એટલે કે રિન્યુ કરાવે ત્યારે ગીરો ગ્રહીતા વિરુદ્ધ કરારના ભાવે જામીનગીરી હેતુઓ માટે નવા ભાડાપટ્ટા માટે હકદાર રહેશે. એ લખ્યું નથી પણ ઇટ્સ રિલેટેડ ટુ જ્યારે મિલકત તાજો કરી શકાય તેવા ભાડાપટ્ટો જ્યારે હોય ત્યારે ભાડાપટ્ટો તાજો કરાવવા માટે એટલે કે ફોર ધ રિન્યુઅલ ઓફ ધ મોર્ગેજ ઇન. નાઉ સેક્શન 73 અબાઉટ ધ રાઇટ ટુ પ્રોસીડ્સ ઓફ રેવન્યુ સેલ ઓર કમ્પન્સેશન ઓન એક્વિઝિશન્સ એટલે કે મહેસૂલી વેચાણની ઉપજના અથવા સંપાદન થયેથી વળતરનો અધિકાર. જેમ કે આપણે જોઈએ છીએ ઘણી બધી પ્રોપર્ટી સંપાદન ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે એઝ પર ધ નોટિફિકેશન એન્ડ ધ ઓફિશિયલ declaration on the in the newspaper or any other government officials. તો એની અંદર જે લેન્ડ ઇક્વિઝિશન્સ એક્ટ છે એ પ્રમાણે એ લોકોનું કમ્પન્સેશન એમને મળશે જ્યારે સંપાદન થશે ત્યારે. જેમ કે આપણે નર્મદા કેનાલની વાત કરી તો ઉદાહરણમાં જોઈએ તો એની લેણી રકમ જેટલી થશે એ મિલકતનું સંપાદન થાય તે વખતે એ બધી શરતોને લાગુ પાડવાની શરતોને આધીન રહીને એમને એ લોકોને મળશે. નાઉ 76 અબાઉટ ધ લાયબિલિટી ઓફ મોર્ગેજીસ ઇન પોઝેશન્સ એટલે કે કબજામાં ગીરો ગ્રહીતાની જવાબદારીઓ શું? તો કે ગીરો ગ્રહીતા છે પોતાની હેઠળ કબજામાં રહેલી છે તો એની જવાબદારીઓ રહેશે. તો વેન ધ ડ્યુરિંગ continuance of mortgage, the mortgagees take possession of the mortgage properties. He must manage the property of a person ordinary prudence would manage if it is where his own. એટલે કે પોતાની મિલકત હોય તેવી રીતે એને સાચવવાની રહેશે સામાન્ય માણસ તરીકે. He must use his best endeavors to collect the rents and profit thereof. એટલે કે તેને ભાડા નફો વસૂલ કરવાનો શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. He must the absence of contact to the contrary એટલે કે ભાઈ કરાર વિરુદ્ધના ભાવે તેના કબજા દરમિયાન અથવા મિલકતની આવકમાં સરકારી મહેસૂલ જાહેર સ્વરૂપના તમામ બોજાઓ અને તમામ ભાડુને જેની ચૂકવણી કસૂર થાય મિલકત તાત્કાલિક વેચી શકાય એવા ભાડાની બાકી રકમ ચૂકવવી જોઈએ. અને ડી છે વિરુદ્ધ કરારના ભાવે જો તેના મિલકતમાં ભાડા નફાના ક્લોઝમાં જે નિર્દિષ્ટ કરેલું છે સી ક્લોઝની અંદર પેમેન્ટ મેન્શન ઇન ધ ક્લોઝ સી એન્ડ ધ ઇન્ટરેસ્ટ ઓન ધ પ્રિન્સિપલ મની આ બંને ચૂકવણી અથવા મૂળ રકમ પરના વ્યાજની કપાત કર્યા પછી તેના ભાડા અથવા નફામાંથી ચૂકવણી શકે તેવું જરૂરી સમારકામ તેને કરાવવું જોઈએ. એટલે કે આપણે ઘણી વખત રેન્ટેડ ઉપર હોઈએ તો ઘણું બધું સમારકામ થતું હોય તો એનું રેન્ટ છે આપણે ગીરો કરતા ઉપરથી આપણે લેતા હોઈએ છીએ. એવી રીતે ઘણા બધા એના પોઈન્ટ્સ આપે છે કે EFGHI. તો એની અંદર જોઈએ તો કે તેની અંદર જો મિલકતને કોઈ વિનાશકારક અથવા કાયમી રીતે હાનિકારક થયું હોય તો બંને એવું કંઈ કૃત્ય કરવું જોઈએ નહીં. બરાબર, એટલું મસ્ટ નોટ કમિટ એની એક્ટ વિચ હાર્મ ધ પ્રોપર્ટીઝ. જ્યારે તેને આગનો વિનાશ અથવા નુકસાન સામે સમગ્ર અથવા અસત મિલકતનો વીમો ઉતારેલો હોય ત્યારે તેને એ જે પ્રમાણે પોલિસી હેઠળ ખરેખર એને રકમ મળવા પાત્ર રહેશે. હી મસ્ટ કીપ ક્લિયર ફૂલ એક્યુરેન્ટ એકાઉન્ટ્સ એટલે તેને મળેલ તમામ ખર્ચા તમામ ગીરોગ્રહીતાના કરેલા તમામ ખર્ચાઓ અથવા તમામ રકમનો ચોખ્ખો પૂરો અને ચોકસાઈ ભરેલો હિસાબ રાખવો જોઈશે. ઇઝ રિસિપ્ટ ફ્રોમ ધ મોર્ટગેજ પ્રોપર્ટીઝ ઓર વેર સચ પ્રોપર્ટી ઇઝ પર્સનલી ઓક્યુપાઈડ બાય હિમ. જ્યારે કોઈ આવી કિસ્સાની અંદર પોતાને મિલકત પર્સનલી પોતે ઓક્યુપાઈડ કરેલી હોય ત્યારે આ વખતે સંબંધમાં તેનું કબજાનું ભાડું અને મિલકતના વહીવટ માટે ભાડા નફા વસૂલ કરવા માટે યોગ્ય રીતે કરવામાં આવેલ ખર્ચ અને ક્લોઝની દર્શાવેલ પ્રમાણે એને લાગુ પડશે. વેન ધ મોર્ટગેજર tenders or depositors in the manner the hereinafter provided the amount of time being in due on the mortgage એટલે કે જ્યારે ગીરોગ્રહીતા ગીરા પરની તત્કાલીન સમય માટે લેણી થયેલ રકમ રજૂ કરે અથવા હવે પછીની જોગવાઈ મુજબ અનામત રખાવે તો આ કલમના અન્ય ક્લોઝિસ જોગવાઈઓ હોય તેવા તમામ હિસાબો આપવા જવાબદાર અને આ તારીખ અથવા સમય બાદ ગીરો મિલકત સંબંધમાં કરેલ ખર્ચ માટે તેમાં કોઈ પણ રકમ બાદ કરવા હકદાર થશે નહીં. Thank you very much. We'll see the next sections with the next lecture videos. Thank you very much.